વાવથરા જિલ્લાના અતિવૃષ્ટિ આયાને 2 માસ બાદ પણ ખેડૂતોને પાણી ઓછરે પણ સમસ્યા આજે પણ યથાવત છે। પહેલા અતિવૃષ્ટિ આવી, ત્યારબાદ કમોસમી વરસાદ આવ્યો, ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ચાલુ સિઝનમાં જે કમર ભાગી નાખી છે। છેલ્લે શિયાળુ સિઝન આવ્યું અને ખેડૂતોએ તમામ પ્રકારમાંથી પસાર થઈ અને બહાર નીકળ્યા, ત્યાં પાણી નથી મળતું, ત્યારે ખેડૂતોની કફોડી હાલત છે। આપણી સાથે અહીંયા ધ્રાદરા, મોરીખા, દેથાળી સહિતના જે ગામના ખેડૂતો છે, ખેડૂતો સાથે ખાસ કરીને વાત કરશું કેવા પ્રકારની સમસ્યા, શું કહેશો ખાસ કરીને કેવા પ્રકારની સમસ્યા છે અત્યારે? અત્યારે મીડિયાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે અત્યારે જે અમારા ગામમાં અતિવૃષ્ટિ જે પડી, બરાબર, દેથળી, માળકા, મોરીખા સહિત આપ સરકારશ્રીને પણ ખબર છે, તો અત્યારે ઘાસચારો છે નહીં। માવઠું હતું, વચ્ચે માવઠું પડ્યું તો જે ઘાસચારો હતો એ પણ બળીને ખાક થઈ ગયો છે વરસાદના લીધે। એટલે અમારે એક જ માંગ છે, ખેડૂતો તમામ મીડિયાના માધ્યમથી તમે જોઈ રહેશો, સમગ્ર ખેડૂતો છે, માળકા બ્રાન્ચ હોય, દેથળી અને દાદરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ હોય, એમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતો ખેતરમાં પાણી લઈ જાય અને પશુઓ માટે નિરાણ કરી શકે। મેન અમારો પ્રશ્ન નિરાણનો છે। અમારા પશુઓ અત્યારે નિરાણ છે નહીં તો પશુઓને અમે નિભાવશું કેવી રીતે? એટલે અમે, સરકાર એક મા બાપ છે, તો સરકારને અમે એટલું કહેવા માંગીએ છીએ કે મહેરબાની કરીને પાણી છોડો તો અમારો પશુ નિભાવ થાય। જે છે અત્યારે પશુનું છે। આપણી સાથે અન્ય પણ ખેડૂતો છે, એમને ખાસ કરીને વાત કરશું। શું કહેશો સરપંચ સાહેબ? જેમ સરપંચે વાત કરીને એમ ભયંકર પરિસ્થિતિ તો અત્યારે એક પાણીની છે। ખેડૂતને માત્ર ને માત્ર શું જોઈએ? પાણી જોઈએ। પહેલો વરસાદ થયો, ગામની અંદર પાણી આવી ગયા, લોકો નેટ આગા પાછા થઈ ખેતરોમાં ગયા તો હવે ભાગીદારો બીજા હાથે છે, બધા બેઠા છે પાણીની રાહ જોઈ। પાણી છે નહીં, આ પાણી કેનાલમાં છોડે તો ભાગીયાઓને અને અન્ય નાના ખેડૂતો પણ પોતાનો નિર્વાહ ચલાવી શકે। એટલે માત્ર ને માત્ર આ કેનાલની અંદર પાણી છોડાય એવી જ અપેક્ષા સરકાર પાસે છે। સરકાર પાસે ખેડૂતોની એક જ અપેક્ષા માત્ર છે કે પાણી છોડો તો અમે કઈ કામે લાગે। આપણી સાથે અન્ય ખેડૂત છે, શું કહેશો બા ખાસ કરીને? ભાઈ સાહેબ, પાણીની જરૂર છે કેનાલમાં। પાણી આવે તો ખેડૂતો ત્યાં કોઈક ને વ્યવહારો થાય। માલનો અત્યારે રીબુ ફાફા છે, અત્યારે સાઈડ છે નહીં, કાંટા બધું હળી ગયું છે। અને જેટલી વાર વિલંબ થયો, મહિનો તો થઈ ગયો પાણી, અત્યારે દિવાળી હેડે નહીં હવે, અને હવે પાણી ના આવે આ મોસમમાં તો પાછું પાણી કરવાનું શું? અમારે ખેડૂતો અત્યારે હેરાન થાય રહ્યું છે, પીડાઈ રહ્યું છે। ખેડૂતો પીડાઈ રહ્યા છે, પાણી નથી મળતું। આપણી સાથે પૂર્વ સરપંચ છે, ખાસ કરીને આગેવાન છે, તેમને શું કહેશો સરપંચ ખાસ કરીને? આજે તમામ ખેડૂતો દોડગામ ડિસ્ટ્રિક્ટ ઉપર લગભગ છેલ્લા 10 વર્ષથી આ કેનાલ બનેલી છે, પણ આજ દિન સુધી રાત સિવાય આ ખેડૂતોએ હજી પાણી જોયું નથી। સરકાર દિવસ કાયમી કરતી આવે છે, પણ હજી દિવસે નથી પાડ્યું। તેમ છતાં રાતે આવે ને તો વધો નથી, પણ અત્યારની પરિસ્થિતિ જો આ કેનાલ ચાલુ થાય તો અત્યારે જીવન નિર્વાહ આ પબ્લિક અહીંના 500-700 ખેડૂતો આ કેનાલ ઉપર નભી શકે એવું છે। અત્યારે પાણીની પરિસ્થિતિ વિકટ છે, જ્યાં ત્યાં ભરાયેલા છે, પણ આ કેનાલ ચાલુ કરવાથી કોઈ તકલીફ થાય એવી પોઝિશન નથી। આગળ જો માળકા બ્રાન્ચ ચાલુ કરવામાં થોડુંક ઓછું પાણી કરે તો પણ આ કેનાલમાં પાણી ઓછું આવે, જેથી કરીને અડધો ફૂટ કે ફૂટ જે એમની ભાષામાં પરિભાષા આવતી હોય એન્જિનિયરોની, એના લીધે તો થોડું ઊંચાણ કરી અને આ કેનાલમાં પાણી નાખે તો આ તમામ ખેડૂતો નભી કે એવી પોઝિશન થાય। નહીંતર હિજરતની પોઝિશન પહેલાં પાણીથી થઈ અને હવે આ પાણી નથી આવવાનું એના લીધે થશે। એટલે પરિસ્થિતિ ખૂબ વીક છે। અને ખરેખર તો અત્યારે જે કોન્ટ્રાક્ટર સિસ્ટમ છે, અત્યારે કોન્ટ્રાક્ટરને ટકાવારીઓ આ લઈને સાહેબોનું પેટ ભરાઈ ગયું, કોન્ટ્રાક્ટર નર્ધન થઈ ગયો, એટલે કોન્ટ્રાક્ટર ઉપર તમામ દબાણ કરીને ચિયો કોન્ટ્રાક્ટર અમે ખેડૂત બધા ગોતવા નીકળી જતા। એટલે કોન્ટ્રાક્ટરે પૂરેપૂરો એનું જે 2 રૂપિયા કમાણો હોય કે બીજો મેળીને જતો રહે, એટલે નવો ત્રીજો આવે છે। અત્યારે 3જા મહિનાથી 4થા મહિનામાં જે રિપેરિંગ કામ એ વખતે ટેન્ડર પડ્યું છે, પણ રિપેરિંગ બોને કોઈ થયું નહોતું, અને અત્યારે નવેસરથી વળી નવો બિલો ઉધરશે। અને અત્યારે નવો બિલ ઉધરીને કે આ તો પૂરમાં તૂટી જીતી, એટલે વળી નવો બિલ કોન્ટ્રાક્ટરો લેવા જશે। એટલે તમામ પેમેન્ટ તો જીબી વાળા તો એ 12 કલાકમાં એમની વીજળી ચાલુ કરી ઊભા પાણીમાં જીસીબીથી કરી જતા હોય તો આ નર્મદા કેમ ના થાય? એટલે અત્યારે હાલની તારીખમાં કોઈ કોમવાદ નથી, કોઈ પાર્ટી નથી, કે તમામે તમામ એક ખેડૂતો એક પરિવાર થઈ અને આ માગણી કરવા સરકાર જોડે નીકળ્યા છે। અને કદાચ નહીં આપે તો કદાચ કોઈ ગરીબ માણસ હશે, કાલ ઉઠીને ખેડૂત આ વેચશે જમીનો અને એના લીધે એના છોકરા નભાવશે, અથવા તો હિજરત કરી અને જો ભીખ માંગતો વાટકા લે એવી પોઝિશન આ ખેડૂતોને છે। તમારી કઈ કેનાલમાં પાણી નથી આવતું? કેટલા સમયથી નથી આવતું? દોડગામ ડિસ્ટ્રીબ્યુટરી અને આમાં માઇનોર 3 વિભાગ પાડેલા છે, પણ માઇનોર 3માં હજી પોઝિશન જોઈએ એવી હજી સુધી વહેયું નથી પાણી માઇનોરમાં। એટલે આ દોડગામ ડિસ્ટ્રીબ્યુટરીમાં ઉપરથી પાણી આવે તો તમામ ખેડૂતો જાતે ખર્ચો કરીને મશીનથી પાણી પોતાના ખેતર સુધી લઈ જાય છે। એટલે આ દોડગામ ડિસ્ટ્રિક્ટ ચાલુ થાય એવી પોઝિશન અત્યારે થઈને કોઈ પણ આગળ નડતરા રૂપ નથી। આ કેટલા કિલોમીટર લાઈન છે અને ક્યારની સફાઈ કરેલી ખરી? આ હજી સુધી સફાઈની આ સાલ કહેતા સફાઈ કરો છો, પણ સફાઈ જોઈ નથી અમે કોઈ ખેડૂતોએ, અને કદાચ કાગળ ઉપર થઈ છે તો એ મને કંઈ ખબર નથી,
પણ લગભગ 12 થી 13 કિલોમીટરનો વિસ્તાર હાલ આજ છે. આ છે ખેડૂતોની સમસ્યા આજે પણ યથાવત છે. પૂર ગયું, અતિવૃષ્ટિ ગઈ, પણ ખેડૂતોની સમસ્યા આજે પણ એની જ છે. રવિ સિઝન આજે 1 માસ તેમ છતાં નર્મદા નિગમ દ્વારા જો પાણી સિંચાઈ માટે ન મળતા ખેડૂતોની હાલત કફોડી સર્જાય છે. કલ્પેશ ઠાકોર, GSTV, વાવથરાદ.